જો આ પેપરને મેં પકડ્યું છે પણ આ પડી જ જશે, સીધું ઊભું જ નહીં રહી શકે, ભલે એને હું ગમે ત્યાંથી પકડું. એક ટાઈમ પર આ પેપર ઇલોન મસ્ક હતા. 2008માં ઇલોન મસ્ક લગભગ બેંકરપ્ટ થવાની સ્થિતિમાં હતા. ફાલ્કન 1ના પહેલા 3 લોન્ચ નિષ્ફળ ગયા અને ટેસ્લા પાસે એમ્પ્લોયીને પગાર આપવાના પણ પૈસા ન હતા. એ સમયે ઇલોન મસ્કને લાગ્યું કે લાઈફ ક્રશ કરાયું. હવે જુઓ, જ્યારે આ જ ક્રશ પેપરને જ્યારે આપણે ખોલીએ છીએ ત્યારે જુઓ શું થાય છે. એ જ ક્રશ પેપર હવે સીધું ઊભું રહે છે. ભલે હવે આપણે એને ગમે ત્યાંથી પકડીએ પણ સીધું જ ઊભું રહે છે. પ્રોબ્લેમ ક્યારેય તમને તોડવા નથી આવતા. એકચ્યુઅલી પ્રોબ્લેમ ફેસ કર્યા પછી તમે એટલા મજબૂત થઈ જાઓ છો કે એ પછી તમને કોઈ હરાવી જ ના શકે. ઇલોન મસ્કે પણ ક્રશ થયા પછી પાછું ઊભું થવાની કોશિશ કરી. ઇલોન મસ્કે હાર ન માની, તેણે રાત દિવસ મહેનત કરી અને પછી જે થયું એ ઇતિહાસ બની ગયું. ફાલ્કન 1નું ચોથું લોન્ચ સફળ રહ્યું અને તેને નાસા તરફથી કરોડો ડોલરની ઓફર મળી અને ટેસ્લાને પણ છેલ્લી ક્ષણીએ રોકાણ મળી ગયું. હવે સ્પેસએક્સ અને ટેસ્લા બંને કંપનીઓને સફળતા મળી ગઈ. ઇલોન મસ્કનું બધું જ કામ સારું થવા લાગ્યું કારણ કે લાઈફે એમને પહેલેથી જ પ્રિપેર કરી લીધા હતા. એટલે જો તમારી લાઈફમાં અત્યારે પ્રોબ્લેમ હોય ને તો એવું જ વિચારજો કે અત્યારે તમારો ક્રશ થવાનો સમય ચાલી રહ્યો છે અને સફળતા તમારાથી બહુ નજીક છે. સો ડોન્ટ ગીવ અપ. હું છું હાર્દિક, ગુજરાતી અવાજમાં સબસ્ક્રાઇબ ગુજ્જુ કન્ટેન્ટ શો.